મારું નામ રાઘવાણી શિલ્પા છે અને મેં ગરડાનો રહેવાસી છું. શિલ્પાબેન, આજે બોટાદ જિલ્લા એસોસિએશન ડાયમંડ દ્વારા પરિચય કાર્ડ બનાવી આપવામાં આવ્યું છે, શું કહેશો? તો અમે તો બોટાદ જિલ્લા ડાયમંડ એસોસિએશનનો આભાર માનીએ છીએ કે જેના થકી અમને લાભ મળે એ અમારા માટે ખૂબ સારી વાત છે. એમાં તો માનો કે કોઈ અમારે હોસ્પિટલમાં કોઈ સહાય કોઈને એડમિટ કર્યા હોય ડાયમંડ એસોસિએશનના કોઈ સદસ્યને, તો એમને એમના તરફથી 35,000ની સહાય મળવા પાત્ર છે, તો એ ખૂબ સારી બાબત કહેવાય. અશોકભાઈ ડેરવાળિયા, ગરડા ડાયમંડ એસોસિએશન ઉપપ્રમુખ. આ બોટાદ જિલ્લા એસોસિએશન દ્વારા આજે એક પરિચય કાર્ડ આપવામાં આવ્યું છે. બોટાદ જિલ્લા ડાયમંડ એસોસિએશન અને જેમ્સ એન્ડ જ્વેલર્સ મુંબઈ દ્વારા સહિયારા પ્રયાસથી ગઢડા શહેર અને તાલુકાના પરિચય કાર્ડ રત્ન કલાકારોના બનાવવામાં આવે છે. જે રત્ન કલાકારો નિરાધાર હોય અને લગભગ બધાએ મંદીના માહોલમાં પીડાતા હોય, કોઈ એને હોસ્પિટલનું કામ આવે અથવા તો કોઈ નાની મોટી મુસીબતો આવે, એની માટે તેને વીમાનું પોલિસી આયોજન કરવામાં આવે છે. 35,000 રૂપિયાનો વીમો આપે છે, જે 3 વર્ષ ચાલુ રહેશે. અને જે આ પરિચય કાર્ડ આપવામાં આવે છે એ પરિચય કાર્ડ 10 વર્ષ માટે વેલિડિટી હોય છે. અને એ કાર્ડના ઘણા બધા રત્ન કલાકારોને ફાયદા હોય છે. અને અગાઉ પણ અમે ડાયમંડ એસોસિએશન દ્વારા જે રેશનની કીટ છે એ ગઢડા શહેરમાં અને તાલુકામાં લગભગ 400થી 500 કીટોનું વિતરણ કર્યું હતું. આવી અવારનવાર સેવાકીય પ્રવૃત્તિ ડાયમંડ એસોસિએશન દ્વારા કરવામાં આવતી હોય છે. જ્યારે મંદીનો માહોલ હોય ત્યારે રત્ન કલાકારોની વારે કાયમી માટે જેમ્સ એન્ડ જ્વેલર્સ અને બોટાદ જિલ્લા ડાયમંડ એસોસિએશન આવતું હોય છે. અને ગરડા ડાયમંડ એસોસિએશન પણ એમાં સહભાગી બની અને આ પરિચય કાર્ડ બનાવવામાં આવે છે. જે પરિચય કાર્ડની ખાસ તો વાત એ છે કે પરિચય કાર્ડમાં સરકારી કોઈ પણ સહાય આવે તો પણ ડાયરેક્ટ રત્ન કલાકારોને મળે, અને જેમ્સ એન્ડ જ્વેલર્સની કોઈ પણ ફંડ આવે સરકારી તો એ ડાયરેક્ટ ખાતામાં આવે એ માટેનો પ્રયાસ કરવામાં આવે છે.